જય માતાજી। આજે તારીખ 2 નવેમ્બર 2025 ને રવિવાર। આજે આપણે પહેલો વ્લોગ છે, તો આ વિડીયોને ફોલો કરો, શેર કરો અને કોમેન્ટ કરો। આજે આપણે અમારા ગામમાં આવેલું શ્રી નારસુંગા વીરદાદાનું મંદિર બતાવીશું અને મંદિર વિશે માહિતી આપશું। આ છે શ્રી નારસુંગા વીર મહારાજના મંદિરનો પ્રવેશ દ્વાર, જેની ઉપર વીરદાદાની મૂર્તિ મૂકેલી છે। તો ચાલો હવે મંદિરમાં જઈને દર્શન કરીએ। અહીં દરરોજ મંદિર સવારે 7 થી સાંજે 7:30 સુધી ચાલુ હોય છે। દર અજવાળી પાંચમનો મેળો ભરાય છે અને દર રવિવારના હજારો લોકો દર્શન કરવા અને પથરી અથવા અન્ય રોગ માટે દોરો બંધાવે છે। દોરો બંધાવવાનું દરરોજ ચાલુ હોય છે। સમય સવારે 8 થી સાંજે આરતી સુધી બાંધી આપવામાં આવે છે। અત્યારે 24,403 પથરી જમા થઈ ગયેલી છે અને એનો રેકોર્ડ ચોપડામાં અને જે તમે દેખી રહ્યા છો એ શીશીઓમાં ભરેલી છે એ બધી પથરીઓ છે। આ આંકડો ફક્ત જમા થયેલી પથરીનો છે। ખોવાઈ ગયેલી અથવા ના મળી હોય, કોઈ પીંગળીને નીકળી ગઈ હોય એનો રેકોર્ડ નથી। જય શ્રી નારસુંગા વીરદાદા, જય શ્રી કુળદેવી ચામુંડા માતા, જય શ્રી મેલડી માતા અને જય શ્રી ગોગા મહારાજ અંદર બિરાજમાન છે। અહીં મંદિરમાં કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી, સેવા કરવામાં આવે છે। અહીં દરરોજ માટે ચાની વ્યવસ્થા રાખવામાં આવેલી છે। જે દંપતીને બાળક ના હોય, દાદાએ તેમને આશીર્વાદ રૂપે દીકરો આપેલો છે, એના ફોટા છે આ બધા। અને અહીં રવિવારના કઢી ખીચડી બનાવવામાં આવે છે। આ રવિવારનો પ્રસાદી છે। અને દર અજવાળી પાંચમે લાડુ અને દાળ ભાતની પ્રસાદી રાખવામાં આવે છે। પ્રસાદ લેવા માટે મોટી ભોજનશાળા છે અને અહીં રહેવાની નાહવાની પણ સગવડ છે।